वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 71 અને 72મા અધ્યાયની કથા જે છે શ્રવણ કરતા હતા। તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની શક્તિનો સંચાર કરી ભીમસેન, અર્જુનજી, નકુલ અને સહદેવને રાજસૂય યજ્ઞના નિમિત્તે સમસ્ત ભૂમંડળના રાજાઓને જીતવા માટે મોકલેલા હતા અને એ ચારેય જણા એક જરાસંધને બાદ કરતા બાકીના બધા જ રાજાઓને પરાસ્ત કરીને ઇન્દ્રપ્રસ્થ આવ્યા। ત્યાં લગીનની કથા આપણે શ્રવણ કરી હતી। યુધિષ્ઠિર મહારાજને જ્યારે ખબર પડી કે જરાસંધ જીતાયો નથી, એટલે એ શોકાતુર થઈ ગયા। એવો વિચારવા લાગ્યા કે રાજસૂય યજ્ઞની અંદર સૌથી મોટા અડચણરૂપ કોઈ હોય તો એ જરાસંધ જ છે, પરંતુ યુદ્ધના મેદાનની અંદર તો જરાસંધને જીતવો અશક્ય છે। આ પ્રમાણે ચિંતાગ્રસ્ત યુધિષ્ઠિર મહારાજને ભગવાન શ્રી કૃષ્ણ સાંત્વના આપે છે અને કહે છે કે મહારાજ, અમો સ્વયં અર્જુનજી અને ભીમસેન આ ત્રણ જણા બ્રાહ્મણનો રૂપ ધારણ કરી જરાસંધની પાસે જશું। જરાસંધ ખૂબ મોટો બ્રાહ્મણ ભક્ત છે। કોઈ પણ બ્રાહ્મણ એના દ્વાર ઉપર આવે અને એની પાસે કંઈક યાચના કરે તો જરાસંધ ક્યારેય પણ મનાઈ કરતો નથી। અમે પણ બ્રાહ્મણ વેશની અંદર જઈને જરાસંધની પાસે દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા માંગશું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપે છે અને ત્યારબાદ એઓ પોતે, અર્જુનજી અને ભીમસેન ત્રણેય જણા બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંધની નગરી મગધ આવે છે। મગધ આવી જરાસંધને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, અમે કોઈક ઉદ્દેશ્યથી આપની પાસે આવેલા છે, એ ઉદ્દેશ્યની આપ પૂર્તિ કરો। ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી જરાસંધ કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપ શ્રી અમારા મહેલની અંદર નિવાસ કરીને રહો, અમે આપનો ઉદ્દેશ્ય જે છે એ અવશ્ય પૂર્ણ કરશું। જરાસંધ હજુ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખતો નથી। ભક્તો, મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 67 શ્લોક 4ની અંદર જરાસંધના પૂર્વજન્મનું વૃત્તાંત ભગવાન વેદવ્યાસજીએ રેખાંકિત કરેલું છે। આ જરાસંધ જે છે એ પૂર્વજન્મની અંદર વિપ્રચિત નામનો દાનવોનો રાજા હતો।
અને બીજા અસુરોની જેમ એ ધરાતલની ઉપર ધરાતલના મનુષ્યોને પીડા આપવા માટે પ્રગટ થયો હતો. વિપ્રચિત્તે રીતિખ્યાતો ય આસીત દાનવર્ષભ જરાસંધ ઇતિ ખ્યાત સ આસીન મનુજર્ષભ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે. જરાસંધની ઉત્પત્તિ જે છે ને ભક્તો, એને વિશે પણ મહાભારતની અંદર ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 17ની અંદર જરાસંધની ઉત્પત્તિ વિશેની વાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. વાત એવી હતી કે જરાસંધના પિતા, જેઓનું નામ હતું બૃહદ્રથ, તેઓએ કાશીની 2 જોડિયા બહેનોની સાથે લગ્ન કરેલા હતા અને એમને વચન આપેલું હતું કે હું તમને બંનેને એક સરખો પ્રેમ કરીશ. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા, રાજાની વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, પરંતુ કોઈ પણ સંતાન એમને થયો નથી. એક દિવસની વાત છે, ગૌતમ ગોત્રીય મહાત્મા કાક્ષીવાનના પુત્ર ચંડ કૌશિક તપસ્યાથી નિવૃત્ત થઈને એકાએક જરાસંધની રાજધાનીમાં આવે છે. અર્થાત કે જરાસંધના પિતા બૃહદ્રથની રાજધાનીમાં આવે છે. બૃહદ્રથને સમાચાર પ્રાપ્ત થયા કે અમારા રાજ્યની અંદર મહર્ષિ ચંડ કૌશિક પધારેલા છે, એટલે એઓ મુનિના સ્વાગત સત્કાર માટે એમની પાસે પધારે છે. યથોચિત રીતે મુનિનું સ્વાગત સત્કાર કર્યા બાદ બૃહદ્રથ પોતાની મનોવ્યાથા જે છે એ મુનિની સન્મુખ રજૂ કરે છે. બૃહદ્રથ કહે છે કે હે મુનિ, મારે કોઈ પણ પુત્ર નથી. લોકો કહે છે કે પુત્રહીન મનુષ્યનો જન્મ જે છે એ વ્યર્થ છે. આ વૃદ્ધાવસ્થાની અંદર પુત્રહીન રહીને હવે મારે રાજ્યનું શું પ્રયોજન? માટે હું હવે આ રાજકાજથી નિવૃત્ત થઈને તપસ્યા કરવા માટે વનમાં જાઉં છું. આ પ્રમાણે જ્યારે રાજાની વાત સાંભળી ત્યારે મુનિને કરુણા ઉત્પન્ન થઈ ગઈ. એવો ધ્યાનસ્થ થઈ ગયા અને જે આમ્ર વૃક્ષની નીચે એવો બિરાજમાન હતા, ત્યાં એકાએક જ કોઈ પણ પક્ષીએ પાળ્યા વગર કે વાયુએ ડોલાવ્યા વગર એમના ખોળાની અંદર એક કેરીનું ફલ જે છે એ પડી ગયું. ચંડ કૌશિક મુનિએ એ ફલ જે છે એ ગ્રહણ કરી રાજાને આપ્યું અને કહ્યું કે હે રાજન, આ ફલ જે છે એ તમારી ભાર્યાને ખવડાવી દેજો. મુનિની વાત સાંભળી રાજા જે છે એ મહેલમાં આવ્યા અને એ ફલના 2 ભાગ કર્યા અને એક ભાગ જે છે એ એણે પોતાની ભાર્યાઓને આપી દીધો.
ફલ ભક્ષણ કરવાથી બંને રાણીઓ જે છે એ ગર્ભવતી થઈ અને 9 માસના અંતે તેઓ થકી અડધા બાળકનું પ્રાગટ્ય થયું. બાળક જે પ્રગટ થયો એ 2 ભાગની અંદર હતો અને એ બંને ભાગો જે છે એ જીવિત હતા. રાણી તો આ બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. એઓએ પોતાના ભર્તાને આ સંબંધમાં વાત કરી. બૃહદ્રથે જોયું કે મારો બાળક પ્રગટ થયો છે, પરંતુ એ તો અડધો છે. એક રાણી થકી અડધો બાળક પ્રગટ થયો છે અને બીજી રાણી થકી અડધો બાળક પ્રગટ થયો છે. માટે આ રાક્ષસ તુલ્ય બાળકનું હું શું કરું? એણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે આ બંને ટુકડા જે છે એ નગરના ચૌરાહ પર ફેંકી દો. રાજાની આજ્ઞા થતાં સૈનિકોએ એ બંને ટુકડા ઉઠાવ્યા અને એને ચોરા પર જઈને મૂકી દીધા. એવા જ સમયની અંદર જરા નામની રાક્ષસી જે હંમેશા માણસનું ભક્ષણ કરતી હતી તે એકાએક ત્યાં આવી જાય છે. એણે જોયું કે ચોરા પર બાળકના ટુકડા પડેલા છે. એણે બંને ટુકડા જે છે એ ઉઠાવી લીધા અને બંને ટુકડાને એણે ભેગા કરી દીધા. અને જ્યાં એ બાળક જે છે ભેગો થયો ત્યાં એવી તો એણે ધાડ મારીને કે એને લઈને સંપૂર્ણ નગર જે છે એ ગુંજી ઉઠ્યું. બાળકની ધાડ સાંભળી રાક્ષસી જે છે એ આશ્ચર્યચકિત થઈ ગઈ. રાક્ષસીએ જોયું કે આ બાળક જે છે એ વજ્રના સારત્વથી બનેલું છે. રાક્ષસી એને ઉઠાવવા માટે અસમર્થ થઈ ગઈ. એવા જ સમયની અંદર બૃહદ્રથ જે છે એ ત્યાં આવે છે. એણે જોયું કે મારો બાળક જેને અમે ફેંકી દીધો હતો એ જરા નામની રાક્ષસીના હાથમાં આવતા એ જોડાઈ ગયો છે. રાજાને જોઈને એ રાક્ષસી એક સુંદરીના રૂપમાં પરિણિત થઈ ગઈ અને એ બાળકને ગોદમાં લઈને બૃહદ્રથની પાસે આવી અને કહે છે કે રાજન, આ તમારો પુત્ર છે જે અમો તમને અર્પણ કરીએ છીએ, તમે આને ગ્રહણ કરો. આ પ્રમાણે જ્યારે જરાએ કહ્યું ત્યારે રાજાએ એ બાળકને ગ્રહણ કરી લીધો. જરાએ એનો સંગ કર્યો, અર્થાત કે એ બંને ટુકડા જે હતા, જે જુદા જુદા હતા, તેને જરાએ ભેગા કરી દીધા. એટલે માટે બૃહદ્રથે પોતાના બાળકનું નામ રાખ્યું જરાસંધ. આ જરાસંધ એટલો બધો બળવાન હતો કે 10,000 હાથીનું બળ એની અંદર હતું. મેદાની લડાઈની અંદર ભગવાન શ્રી કૃષ્ણને બાદ કરતા
અને અંગરાજ કર્ણને બાદ કરતા કોઈ પણ વ્યક્તિ એને યુદ્ધની અંદર હરાવી શકેલું ન હતું. અંગરાજ કર્ણ સાથે પણ એનું એક વખત દ્વંદ્વ યુદ્ધ થાય છે અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર અંગરાજ કર્ણ એને હરાવી દે છે. આ વાત મહાભારતના આદિ પર્વમાં લખેલી છે. અને પછી જરાસંધ કર્ણની સાથે મિત્રતા કરી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તો એને કેટલીય વખત હરાવેલો હતો. એ કથા તો હું તમને અગાડી કહી ચૂકેલો છું. એટલે જરા નામની રાક્ષસીએ આ બાળકને જોડી દીધો, એનો સંગ કર્યો, એટલે એનું નામ પડેલું હતું જરાસંધ. આ પ્રમાણે જરાસંધની ઉત્પત્તિની કથા મહાભારતની અંદર આદિ પર્વમાં તથા સભા પર્વની અંદર આવે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમસેન જરાસંધના મહેલની અંદર નિવાસ કરીને રહે છે. તે પછી જરાસંધ પોતાના રાજગાજથી નિવૃત્ત થઈને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુનજી અને ભીમસેન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને બિરાજમાન હતા, ત્યાં એ આવે છે. જરાસંધ ત્રણેય જણને વંદન કરે છે. જરાસંધ એ જાણી જાય છે કે મારી સન્મુખ આવેલા આ ત્રણેય જણા એ વાસ્તવની અંદર બ્રાહ્મણ નથી, પરંતુ ક્ષત્રિય છે. કારણ કે એમના હાથની ઉપર ધનુષ ચલાવવાથી જે પ્રત્યંચના કાપા જે છે એ સ્પષ્ટ રૂપે દેખાતા હતા. એટલે જરાસંધ જે છે એ એને ઓળખી જાય છે અને કહે છે કે બ્રાહ્મણ બનેલા તમે કોણ છો? તમારો યથાર્થ રૂપે પરિચય આપો મને. તમે કયા પ્રયોજનથી અહીં આવેલા છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, અમે દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા માંગવા માટે તમારી પાસે આવેલા છે. તમારી સન્મુખ આ બે યુવકો ઉપસ્થિત છે. એ કુંતાજીના પુત્ર છે. એમાં જે જ્યેષ્ઠ છે એ ભીમસેન છે અને બીજા જે છે એ અર્જુનજી છે. અને હું તમારો પ્રાચીન શત્રુ એવો શ્રી કૃષ્ણ છું. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો પરિચય આપ્યો એટલે જરાસંધ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે. પરંતુ જરાસંધ પણ પોતે એક નીતિમાન હોય છે. એ કહે છે કે તમે લોકો બ્રાહ્મણ બનીને મારી પાસે આવેલા છો અને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા અમારી પાસે તમે માગી છે, તો અમે તમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા જે છે અર્પણ કરીએ છીએ. હે શ્રી કૃષ્ણ, તું તો મારા થકી ભય પામીને ભાગી ગયો હતો, માટે તારી સાથે તો હું યુદ્ધ ન કરું. આ અર્જુન જે છે એ પણ વિશેષ રીતે લડવાને યોગ્ય નથી, કારણ કે એ બલની અંદર મારી બરોબરી કરી શકે એમ નથી. પરંતુ આ ભીમસેન જે છે એ ભીમસેન ચોક્કસપણે મારી સાથે યુદ્ધ કરવાને લાયક છે. આ પ્રમાણે કહી જરાસંધે ભીમસેનને એક મોટી ગદા આપી અને પોતે પણ ગદા લઈને નગરની બહાર નીકળે છે. નગરના બધા લોકો જરાસંધનું અને ભીમસેનનું યુદ્ધ જોવા માટે આવે છે. બંને જણા 10,000 હાથીઓનું બળ ધરાવે છે.
બંને યોદ્ધાઓ એકબીજાની ઉપર ગદાનો પ્રહાર જે છે એ કરવા લાગ્યા. થોડા જ સમયની અંદર એમની ગદા જે છે એ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. પછી એ લોકો બાહુયુદ્ધની અંદર આવી ગયા છે. બંને યોદ્ધાઓ દિવસની અંદર યુદ્ધ કરે અને રાત્રિને વિશે બંને જણા મિત્રની જેમ રહેતા હતા. આમને આમ લડતા લડતા 27 દિવસો વ્યતીત થઈ જાય છે. એક દિવસ ભીમસેન પોતાના મામાના દીકરા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, હું યુદ્ધની અંદર જરાસંધને જીતી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધનું મૃત્યુ જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંધના શરીરના 2 ટુકડાઓને જોડીને તેને જીવતદાન આપ્યું હતું. માટે જરાસંધને ગુદાના ભાગ થકી ફાડી નાખવામાં આવે તો જ એનું મૃત્યુ થાય એમ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને કહ્યું કે આવતીકાલે જ્યારે તમે દ્વંદ્વ યુદ્ધ કરવા માટે રંગ મેદાનની અંદર ઉતરો ત્યારે તમે મારી સન્મુખ જોજો. ભીમસેનને પોતાના બળનું બહુ જ અભિમાન છે. અત્યાર સુધી ભીમસેન જે છે એ પોતાના બાહુબળથી લડતો હતો. એને હજુ પણ પોતાના બાહુબળનો વિશ્વાસ હતો. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ એની કોઈ સહાય કરતા ન હતા, કારણ કે એને અન્યાશ્રય ગ્રહણ કરેલો છે. પરંતુ જ્યારે પોતાનું માન મૂકીને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણા સંપન્ન થાય છે, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવે છે, ત્યારે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 72મા અધ્યાયની અંદર 42મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભીમસેનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની શક્તિનો સંચાર કર્યો અને એને લઈને ભીમસેન જે છે એ અત્યંત બળવાન થઈ ગયા છે. ભીમસેન રંગ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે જરાસંઘની સાથે તૈયાર થયા છે. 28મો દિવસ છે. બંને યોદ્ધા ભયંકર રીતે યુદ્ધ કરે છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને કહ્યું હતું કે દ્વંદ્વ યુદ્ધ દરમિયાન તારે મારી સન્મુખ જોવાનું છે. ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જુએ છે. આ કથા મહાભારતના સભા પર્વની અંદર પણ છે. એ કથા ત્યાં વિસ્તારથી છે. ભગવાન શ્રી કૃષ્ણ દાંતણની એક ચીરી લે છે અને એ ચીરી ફાડી નાખે છે અને ઈશારત દ્વારા ભીમસેનને બધી વાત કહે છે. એટલે ભીમસેન જરાસંધને નીચે પાડી દે છે અને જરાસંધનો એક પગ જે છે એ પોતાના પગથી દબાવે છે અને પોતાના 2 હાથથી જરાસંધનો બીજો પગ જે છે એ પકડે છે અને દાંતણની ચીરીની જેમ જરાસંધને વચ્ચેથી જ ફાડીને ફેંકી દે છે. અન્ય પુરાણની અંદર કથા એવી આવે છે કે ભીમસેને જરાસંધને ફાડી એના બંને ટુકડા જે છે એ 2 દિશાની અંદર ફેંકી દીધા, પરંતુ એ બંને ટુકડા જે છે પાછા જોડાઈ જાય છે. 1 વખત 2 વખત આ પ્રમાણે ભીમસેન જરાસંધના કટકા કરીને ફેંકે છે, પરંતુ એ પુનઃ જોડાઈ જાય છે.
તે પછી ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જુએ છે તો ભગવાન શ્રી કૃષ્ણ દાંતણની ચીરી લે છે, એને ફાળે છે અને એ બંને ચીરીઓ જે છે એ વિપરીત દિશાની અંદર નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણનો ઈશારો ભીમસેન સમજી જાય છે એટલે જરાસંધને એ પુનઃ મધ્યમાંથી ફાડી નાખે છે અને જરાસંધનો જમણો ભાગ જે છે એ ડાબી દિશામાં અને ડાબો ભાગ જે છે એ જમણી દિશામાં ફેંકી દે છે. પછી જરાસંધનો એ ભાગ જે છે એ જોડાતું નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ ભીમસેન જરાસંધનો ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને જોતા જોતા જરાસંધ જે છે એ પરલોકવાસી થાય છે, એટલે એ પણ પરમાત્માના ધામની અંદર જાય છે. જરાસંધનો વધ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુનજી અને ભીમસેન જરાસંધના કારાવાસની અંદર આવે છે અને કારાવાસની અંદર આવીને જુએ છે તો 20,000 ઉપરાંત રાજાઓ જે છે એ ત્યાં કષ્ટ પામતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાના ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. જરાસંધની કેદમાંથી છૂટેલા એ રાજાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બોલે છે, નમસ્તે દેવ દેવેશ પ્રપન્નાર્થી હરાવ્યય પ્રપન્નાન પાહિન કૃષ્ણ નિર્વેણાન ઘોર સંશુતે નૈનમ નાથાન વસૂયામો માગધમ મધુસૂદન અનુગ્રહો યદ ભવતો રાગનામ રાજ્ય ચ્યુતેર વિભો. અર્થાત કે શરણાગતોના તમામ દુઃખ અને ભય હરી લેનારા હે દેવેશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી શ્રી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપે જરાસંધના કારાગારમાંથી તો અમને છોડાવી જ દીધા, હવે આ જન્મ મૃત્યુરૂપ ઘોર સંસાર ચક્રથી પણ છોડાવો. કેમ કે સંસારના દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં આવ્યા છીએ. પ્રભુ, હવે આપ અમારી રક્ષા કરો. હે મધુસૂદન, હે અમારા સ્વામી, અમે મગધરાજ જરાસંધનો કોઈ દોષ જોતા નથી. ભગવન, એ તો આપનો બહુ મોટો અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજલક્ષ્મીથી ચ્યુત કરી દેવામાં આવ્યા. અર્થાત રાજાઓનું રાજ્ય ભ્રષ્ટ થવું તે આપની કૃપા છે. જો આપની કૃપા ન હતે અને જરાસંધ અમને એના કેદખાનામાં ન નાખતે તો આજે અમને તમારા દર્શન ન થશે. આ પ્રમાણે રાજાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સ્તુતિથી અત્યંત પ્રસન્ન થાય છે અને પછી એ રાજાઓને સ્નાનાદિક કરાવે છે, સારા સારા વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ અર્પણ કરે છે, સારા સારા ભોજન જમાડે છે અને પછી એ બધાને પોતાના દેશમાં વિદાય કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓને કહે છે, હે રાજાઓ, તમે બધા પોતાનું મન સારી રીતે મારામાં પૂરવીને છેવટે તમે લોકો મને જ અર્થાત મુજ બ્રહ્મ સ્વરૂપને જ પ્રાપ્ત થઈ જશો. આ પ્રમાણે આશીર્વાદ આપી એ બધા જ રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણ પોતપોતાના દેશની અંદર મોકલે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના પુત્ર સહદેવનું મગધના રાજસિંહાસનની ઉપર રાજતિલક કરે છે અને રાજતિલક કરી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી અને ભીમસેન પુનઃ ઇન્દ્રપ્રસ્થ આવે છે.
ઇન્દ્રપ્રસ્થ આવી નગરના દ્વાર પર જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાનો પાંચજન્ય શંખ જે છે એ વગાડે છે. શંખની ધ્વનિ સાંભળી યુધિષ્ઠિર મહારાજ અત્યંત આનંદિત થઈ જાય છે. એઓએ નિશ્ચિતપણે જાણી લીધું કે જરાસંધ જે છે એ કાળનો કોળિયો બની ગયો છે. ધર્મરાજ યુધિષ્ઠિર તે પછી ભગવાન શ્રી કૃષ્ણને મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમને બધી જ વાત જે છે એ વિસ્તારથી કહે છે. ભગવાનની વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ પ્રેમ વિહ્વલ થઈ જાય છે. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુઓ જે છે એ ટપકવા લાગે છે અને એવો હવે માની લે છે કે મારો રાજસૂય યજ્ઞ જે છે એ હવે પૂર્ણ થઈ ગયો છે. તદંતર સારા મુહૂર્તની અંદર યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞની દીક્ષા જે છે એ આપવામાં આવે છે. દેશ દેશાંતરોની અંદર રહેલા બધા જ રાજાઓને નિમંત્રણ પાઠવવામાં આવે છે અને બધા જ રાજાઓ યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞની અંદર સંમલિત થવા માટે આવે છે. ભૂતલની ઉપર રહેલા સર્વોત્તમ બ્રાહ્મણો જેવા કે શ્રી કૃષ્ણ દ્વૈપાયન, વ્યાસજી, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચ્યવન ઇત્યાદિ બધા જ ઋષિઓ યુધિષ્ઠિર મહારાજના નિમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ પધારે છે. હસ્તિનાપુર પણ યુધિષ્ઠિર મહારાજ નિમંત્રણ પઠવે છે. યુધિષ્ઠિર મહારાજનું નિમંત્રણ આવતા બધા જ લોકો રાજસૂય યજ્ઞની અંદર સંમલિત થવા માટે પ્રસ્થાન કરે છે. ધૃતરાષ્ટ્ર, ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર, દુર્યોધન ઇત્યાદિ બધા લોકો હસ્તિનાપુર આવે છે. આચાર્ય દ્રોણ, આચાર્ય ક્રીપ એઓ પણ હસ્તિનાપુર પધારે છે. અશ્વત્થામા જે દ્રોણાચાર્યજીના પુત્ર હતા તેઓ પણ હસ્તિનાપુર આવે છે. ભક્તો, શ્રીમદ મહાભારતની અંદર સભા પર્વમાં સડસઠમાં અધ્યાયની અંદર દ્રોણાચાર્યજી, કૃપાચાર્યજી, અશ્વત્થામા એ પૂર્વજન્મની અંદર કોણ હતા તેની ચર્ચા કરવામાં આવેલી છે. મહાભારતના સભા પર્વની અંદર, આદિ પર્વની અંદર 67માં અધ્યાયની અંદર 69માં શ્લોકની અંદર કહ્યું છે કે દ્રોણાચાર્યજી એ પોતે બૃહસ્પતિના અંશ થકી પ્રગટ થયા હતા. એક સમયની વાત છે, ભારદ્વાજ મુનિ સંધ્યાવંદન કરતા હતા ત્યારે એક અપ્સરાને જોઈને એમનું વીર્ય સ્ખલિત થઈ જાય છે. પોતાનું વીર્ય નિષ્ફળ ન થાય એટલે માટે ભારદ્વાજ ઋષિ પોતાના વીર્યને એક ઘડાની અંદર મૂકી દે છે અને પોતાની મંત્ર શક્તિથી
પોતાનું જે એ વીર્ય જે છે તેનું એ પાલન કરતા હોય છે અને 9 મહિનાના અંતે એ ગળામાંથી એક બાળકનું પ્રાગટ્ય થાય છે, જેનું નામ છે દ્રોણ. આ દ્રોણનો જ પુત્ર જે છે એ અશ્વત્થામા છે. અશ્વત્થામા કોઈ સાધારણ વ્યક્તિ નથી ભક્તો. શિવ પુરાણની અંદર એ અશ્વત્થામાને ભગવાન શંકરનો અંશ બતાવેલો છે. અર્થાત કે ભગવાન શંકર જે છે એ જ અશ્વત્થામાના રૂપની અંદર પ્રગટ થયા. શિવ પુરાણની અંદર શતરુદ્રીય સંહિતાની અંદર અધ્યાય 36ની અંદર અશ્વત્થામાના પ્રાગટ્યની વિસ્તારથી કથા આવે છે. દ્રોણાચાર્યએ જોયું કે પાંડવો જે છે એ બળની અંદર કૌરવો કરતા સર્વોત્તમ છે, એટલે એમણે મહાદેવજીની તપસ્યા કરી અને કૌરવોની રક્ષા માટે પ્રસન્ન થયેલા મહાદેવજીને વિનંતી કરી કે હે પ્રભુ, મને આપ તમારા જેવો જ એક બાળક આપો, જેથી હું કૌરવોની રક્ષા કરી શકું. દ્રોણાચાર્યની વાત સાંભળી ભગવાન શંકર એને કહે છે કે મારો જ એક અંશ જે છે એ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. આ પ્રમાણે વરદાન આપી ભગવાન શંકર અંતર્ધાન થઈ જાય છે અને 9 મહિનાના અંતે દ્રોણાચાર્યજીની પત્ની કૃપી થકી અશ્વત્થામાનું પ્રાગટ્ય થાય છે. એ રુદ્રનો અંશ છે. જન્મ થતાં જ આ બાળકે અશ્વની જેમ હિનહિનાત કર્યો, એટલે માટે એનું નામ અશ્વત્થામા પડેલું હતું. આ પ્રમાણે દ્રોણાચાર્યજીના પ્રાગટ્યની કથા તથા અશ્વત્થામાના પ્રાગટ્યની કથા પુરાણોની અંદર તથા ઇતિહાસમાં જોવા મળે છે. દ્રોણાચાર્યજી કૌરવો અને પાંડવોના ગુરુ છે. એવો પણ અશ્વત્થામા એટલે કે પોતાના પુત્રને લઈને રાજસૂય યજ્ઞની અંદર આવેલા હતા. કૃપાચાર્ય એ કૌરવો અને પાંડવોના કુલગુરુ છે. કૃપાચાર્યજીની બહેન કૃપિના લગ્ન દ્રોણાચાર્યની સાથે થયા છે. કૃપાચાર્ય અને કૃપિના પ્રાગટ્યની કથા પણ મહાભારતના આદિ પર્વની અંદર આવે છે. કથા એવી હતી કે શરદવાન નામના એક ઋષિ જે છે એ ઋષિનું વીર્ય જે છે એક અપ્સરાને જોઈને સ્ખલિત થઈ જાય છે અને એ વીર્ય એક સ્થાનની ઉપર પડે છે અને સમય જતાં એ વીર્યમાંથી 2 બાળકો પ્રગટ થાય છે. બંને બાળકો જોડિયા છે. એક કન્યા છે અને એક બાળક છે. પ્રગટ થયેલા બંને બાળકો જે છે એ વનની અંદર એક વૃક્ષની છાયાની અંદર રહેલા હતા. ગંગાપુત્ર ભીષ્મના પિતા સંતનુ શિકાર કરવા માટે જ્યારે વનની અંદર જાય છે ત્યારે એમને આ બંને બાળકો પ્રાપ્ત થાય છે અને રાજા આ બંને બાળકોને પોતાના મહેલમાં લાવે છે અને પોતાના રાજપુરોહિત જે છે એ રાજપુરોહિતને એ બંને બાળક સુપ્રત કરે છે અને કહે છે કે આનું લાલન પાલન તમે કરજો. એ જ બાળક જ્યારે મોટા થાય છે
અને વેદાંગ અને ધનુર્વેદના પ્રારંગત વિદ્વાન થઈ જાય છે, ત્યારે સંતનું રાજા એ બાળકને પોતાના પુરોહિત તરીકે નિયુક્ત કરે છે. મહાભારતના આદિ પર્વની અંદર 67મા અધ્યાયના 77મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે કૃપાચાર્ય જે છે એ પણ રુદ્રના અંશથી પ્રગટ થયા હતા. એવા એ કૃપાચાર્ય પણ તે વખતે રાજસૂય યજ્ઞની અંદર પાંડવોના નિમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ પધારે છે. પાંડવોએ દ્રોણાચાર્યજીની પાસે અને કૃપાચાર્યજી બંનેની પાસે અસ્ત્રવિદ્યા જે છે એ શીખેલી હતી. આ ઉપરાંત પાંડવોના નિમંત્રણથી શકુની પણ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. શકુનીનું પ્રાગટ્ય દ્વાપર યુગના અંશ થકી થયું હતું. વૃષ્ણિ વંશ એટલે કે યદુવંશ થકી સત્ય પ્રતિજ્ઞ શત્રુમર્દન સાત્યકી પણ યજ્ઞની અંદર ભાગ લેવા માટે પધારે છે. સાત્યકી મરુદગણનો અંશ હતા. આ વાત મહાભારતના સભા પર્વના 67મા અધ્યાયના 79મા શ્લોકની અંદર લખેલી છે. નિમંત્રણ મળતા પાંડવોના સસરા દ્રુપદ પણ યજ્ઞની અંદર ભાગ લેવા માટે પધારે છે. દ્રુપદ પણ પોતે મરુદગણના જ અંશ અવતાર હતા. એ વાત મહાભારતના સભા પર્વના 67મા અધ્યાયના 80મા શ્લોકની અંદર લખેલી છે. આ પ્રમાણે વિભિન્ન દેશોમાંથી બધા જ રાજાઓ જે છે એ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. ઇન્દ્રપ્રસ્થ પધારેલા બધા જ રાજાઓની ઈચ્છા એવી હતી કે આપણે યુધિષ્ઠિર મહારાજનું પ્રિય કરીએ. બધા જ લોકો એવું ઈચ્છતા હતા કે આ પવિત્ર યજ્ઞ થઈ રહ્યો છે તો આપણે પણ આની અંદર કંઈક સેવા કરીએ. એક દિવસની વાત છે, યુધિષ્ઠિર મહારાજ સભા ભરાઈને બેઠેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં ઉપસ્થિત છે. ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞની અંદર એની યોગ્યતા પ્રમાણે દરેક વ્યક્તિને સેવા સોંપતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનને કહે છે કે તમારે પાકશાળા જે છે એ સંભાળવાની છે. અંગરાજ કર્ણને ઉદ્દેશીને કહે છે કે અંગરાજ, તમારે દાનાધ્યક્ષનું પદ જે છે એ સંભાળવાનું છે. દુર્યોધનને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે કોષાધ્યક્ષનું પદ જે છે એ સંભાળવાનું છે. અર્જુનજી, નકુલજી, સહદેવજી એ બધાને જ ભગવાન શ્રી કૃષ્ણ વિભિન્ન પ્રકારની સેવા જે છે એ સોંપે છે. એમાં અર્જુનજીને ગુરુજનોની સેવા શુશ્રૂષા કરવાના
કાર્યની અંદર ભગવાન નિયુક્ત કરે છે. નકુલ અને સહદેવજીને આવેલા અતિથિઓને ઉચિત રીતે ઉતારો આપવો, એની સેવાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નિયુક્ત કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બધાને સેવામાં જોડે છે. એટલે ભીમસેન જે છે એ હસવામાં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, તમે બધા જ વ્યક્તિઓને વિભિન્ન પ્રકારની સેવા શુશ્રૂષાની અંદર લગાવેલા છે, તમે કઈ સેવા કરશો? ભીમસેનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપ શ્રી અમને જે સેવાની અંદર નિયુક્ત કરશો એ સેવા અમે કરવા તૈયાર છે. ભક્તો, આ વાત મહાભારતની અંદર કે શ્રીમદ ભાગવતમાં આવતી નથી, પરંતુ બીજા પુરાણોની અંદર આવે છે. ત્યારે ભીમસેન ગમ્મતની અંદર કહે છે કે પ્રભુ, તમારે આવેલા અતિથિઓના ચરણને પખાળવા, આ સેવા અમો તમને આપીએ છીએ. ભીમસેનની વાત સાંભળી સભામાં બેઠેલા બધા જ લોકો જે છે એ ભીમસેનને ખૂબ ઠપકો આપે છે. યુધિષ્ઠિર મહારાજ પણ ભીમસેનને ખૂબ ઠપકો આપે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભીમસેન, આપ શ્રીએ આપેલી સેવા જે છે એ અમે માન્ય કરીએ છીએ, પરંતુ હું કેવલ ને કેવલ બ્રાહ્મણોના ચરણાર વિંદર જે છે તેને જ જલથી પખાડીશ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 75મા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર આ વાત જે છે એ લખેલી છે કે કૃષ્ણ પાદા વને જને, આવેલા અતિથિઓના ચરણ પખાળવાની સેવા ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા. અને ભગવાનને માટે આ સેવા ઉચિત પણ છે, કારણ કે ભગવાન જે છે બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનતા હતા. નમો બ્રહ્મણ્ય દેવાય ભગવાનનું એક નામ છે. અને પોતાના આરાધ્યની સેવા કરવી એ કોઈ કનિષ્ઠ સેવા નથી, એ તો સર્વોત્તમ સેવા છે. જ્યાં સુધી રાજસૂય યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય આવતા બ્રાહ્મણોના ચરણાર વિંદરને પખાડતા હતા. આ પ્રમાણે વિભિન્ન પ્રકારની સેવાઓ જે છે એ સેવા પર બધા જ અધ્યક્ષોની નિમણૂક થઈ ગયેલી છે. અને યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ જે છે એનો પ્રારંભ થયો છે. કેટલાય દિવસના અંતે એ રાજસૂય યજ્ઞ જે છે એ પૂર્ણ થાય છે. યુધિષ્ઠિર મહારાજ અવભૃત સ્નાન કરવા માટે પધારે છે. અને પછી સભા ભરીને જ્યારે યુધિષ્ઠિર મહારાજ બિરાજમાન હોય છે ત્યારે સભાની અંદર એક વાદનો પ્રારંભ થાય છે કે આ રાજસૂય યજ્ઞની અંદર આપણે અગ્ર પૂજા કોની કરીએ. એ રાજસૂય યજ્ઞની અંદર ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ પધારેલા હતા. ત્રિભુવનની અંદર રહેલા બધા જ મહર્ષિઓ જે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છાથી ત્યાં પધારેલા છે. બધા જ પોતપોતાનો મત જે છે એ રજૂ કરે છે. અને ત્યાર પછી સહદેવજી હતા, જે પાંડવોના કનિષ્ઠ ભ્રાતા હતા, એ પોતે ઊભા થઈને પોતાનો મત જે છે એ રજૂ કરે છે.
સહદેવજીએ અગ્રપૂજાને માટે કોની પસંદગી કરી એની ચર્ચા આપણે હવે પછીની કથાની અંદર કરશું. સમયનો અભાવ હોવાથી આ કથાને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.